નાથ મુજને મતિ શુદ્ધ દેજો, હૈયે સદા સેવક ભાવ રહેજો. છો શબ્દો મારા પણ આપ આવીને કહેજો, રાજી થઈ અક્ષર ભાવ દેજો, રાજી થઈ અક્ષર ભાવ દેજો. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. અક્ષર પુરુષોત્તમ મહારાજની જય. ગુણાતીતાનંદ સ્વામી મહારાજની જય. ભગતજી મહારાજની જય. શાસ્ત્રીજી મહારાજની જય. યોગીજી મહારાજની જય. પ્રમુખ સ્વામી મહારાજની જય. સુરત અક્ષરધામ મહોત્સવની જય. દરેક દિવ્ય હરિભક્તોને જય સ્વામી નારાયણ. આજના પ્રવચનનો મુખ્ય વિષય, આમ તો દરેક મુમુક્ષુ, દરેક હરિભક્તોને એક જીવનનો એક ધ્યેય છે કે આપણે આત્યંતિક કલ્યાણ કરીને અક્ષરધામ પ્રાપ્ત કરવું છે. તો અક્ષરધામ પ્રાપ્ત કરવા માટે આપણી ગુણાતીત ગુરુ પરંપરા વારંવાર તેમના દરેક પ્રવચનો, તેમના આશીર્વચનોની અંદર આપણને આજ્ઞા અને ઉપાસનાની વાતો કરે છે. તો આપણને આજ્ઞા વિશે તો, નિયમો વિશે તો ખ્યાલ છે, અને ખરેખર આપણે જો હરિભક્ત હોઈએ તો આજ્ઞા પાલન એ આપણું એક અગત્યનું, એક અવિભાજ્ય અંગ પણ સાબિત થયું છે, અને કરવું પણ પડશે. તો એ આજ્ઞારૂપી આજે આપણે વાતો નથી સાંભળવાની, પરંતુ ઉપાસના સંબંધિત આજે પ્રવર્તન જે મહંત સ્વામી મહારાજે કરેલું છે, તો એમના વિશે આજે આપણે પ્રવચન સાંભળવાનું છે. કે મહંત સ્વામી મહારાજ જ્યારે ગુરુપદે આવ્યા અને ત્યારબાદ તેમણે જે નવા નવા પ્રકલ્પો કર્યા છે ઉપાસના સંબંધિત, તેની આજે આપણે વિશેષ વાતો કરવાની છે. આ પ્રવચનની અંદર આપણે સત્સંગ દીક્ષા ગ્રંથનો ઇતિહાસથી લઈને એનું મહત્વ પણ સમજવાના છીએ, અને કેવી પરિસ્થિતિની અંદર મહંત સ્વામી મહારાજે એ ગાગરમાં સાગર એવો આ સત્સંગ દીક્ષા ગ્રંથ લખ્યો છે, તેનું આપણે આજે જાણશું. સાથે સાથે એ નવી આરતી હોય કે સહજાનંદ નામાવલી હોય કે સાધના મંત્ર હોય, એ સિવાય પણ આજે આપણે એવું સમજવાના છીએ કે મહંત સ્વામી મહારાજે એ મહાપૂજાની અંદર હોય કે પછી એ આશ્રય દીક્ષા મંત્રની અંદર કેવી રીતે એમને સંકલ્પો કર્યા હતા, અને ઉપાસના એક પ્રવર્તનનું કાર્યની એક ગાથા આ પ્રવચનની અંદર આપણે માણવાના છીએ. ખરેખર આપણને જે સત્પુરુષની પ્રાપ્તિ થઈ છે એ અલૌકિક છે, અને આપણને જે દિવ્ય લાગે છે એમનું ખાલી એક સ્પર્શ માત્રથી, એક એમનો એક ખાલી શબ્દ સાંભળવાથી, એક એમની હાજરી હોવાથી આપણને એક અલૌકિક આનંદ પ્રાપ્ત થાય છે. આપણા ગમે તેવા વિકારો હોય, આપણે ગમે તેવી આસક્તિ હોય કે ગમે તેવા અંતઃશત્રુ હોય, મોળા વિચારો હોય, એને શમાવી દે એવા આપણને સત્પુરુષની પ્રાપ્તિ થઈ છે. તો આ સત્પુરુષે શું કર્યું છે, અને અત્યાર સુધી પણ, અત્યારે પણ એ ઉપાસના પ્રવર્તનની વાત હોય ને તો પ્રાપ્તિનો વિચાર, અને એમાં પણ એ પ્રાપ્તિના વિચારની ને આપણને આરતીની અંદર જેમને જોડાણ કરી દીધું, એટલે કે નિધિધ્યાસ કરવાની વાત કરે છે. તો જો બાહ્ય રીતે તો લોકોને તમે શણગારી શકો, અને લોકો અત્યારે બાહ્ય રીતે સારા સારા પરફ્યુમને, સારી સારી હેરસ્ટાઈલ રાખીને વ્યક્તિઓ પોતે એક દેખાડો કરે છે, પરંતુ જ્યારે આંતરિક વાત આવે ને, જ્યારે આંતરિક સુધરવાની વાત, તો એનું મહંત સ્વામી મહારાજે એના ઉપર ધ્યાન આપ્યું છે. ભગવાન શ્રી સ્વામિનારાયણે વચનામૃત ગઢડા પ્રથમના 56મા વચનામૃતમાં એમને કીધેલું છે કે કેટલાક સિદ્ધ થાય છે, ને કેટલાક સર્વજ્ઞ થાય છે, ને કેટલાક દેવતા થાય છે, તે ઇત્યાદિક અનંત પ્રકારની જે મોટપ પામે છે ને, તથા પરમ પદને પામે છે, એ સર્વે ભગવાનની ઉપાસનાના બળે પામે છે. અને ઉપાસના વિના કોઈ વાત સિદ્ધ થતી નથી. જેમ અક્ષરધામમાં જવા માટેની 2 પાખો છે, આજ્ઞા અને ઉપાસના, એમ આજ્ઞા જેટલી અગત્યની છે એટલી ઉપાસના પણ એટલી મહત્વની છે. કારણ કે તમે ગમે તેટલા સિદ્ધ હશો, તમે દેવતા પણ જે થાય છે, અથવા તો નવા કેટલાય અનંત પ્રકારના જે આપણને આશ્ચર્યો છે, મોટપને પામે છે, એટલે કે પરમ પદને પામે છે, તો એનું જો કોઈ મુખ્ય મુદ્દો કયો, મુખ્ય મૂળ કયો કે મુખ્ય સિદ્ધાંતની વાત છે ને, તો એ ઉપાસનાના બળે જ પામે છે. એટલે ઉપાસના રહી અગત્યની છે. આપણે BAPS સંસ્થાની અંદર પણ 4 ઉપાસના સમજવાની છે
કે સહજાનંદ એક પરમેશ્વર, સહજાનંદ એક પરમેશ્વર, ગુણાતીતાનંદ મૂળ અક્ષર અને પ્રગટ સત્પુરુષ મોક્ષનું દ્વાર, બે પેસ અસ્મિતા. તો આ ચાર સિદ્ધાંતો રહ્યા ને એ આપણા જીવનની અંદર આત્મસાત હોવા ખૂબ જરૂરી છે. જો આ શ્રીજી મહારાજનું કાર્ય એ ખાલી બોલીને પૂરું કરી દેવું એટલું જ નથી. એમને ખાલી મહિમા નથી કીધો, પરંતુ ઉપાસનાની રીત, એક સાચી રીત આપણને શીખવી છે. જ્યારે નીલકંઠ વર્ણી તરીકે તેઓ આમ તો 11 વર્ષની ઉંમરે અયોધ્યાથી તેઓ જાય છે, ગૃહ ત્યાગ કરે છે. શા માટે? એમનો જીવનનો એક ધ્યેય હતો કે મારે જીવનનું આત્યંતિક કલ્યાણ કરવું છે. તો તેઓ કોઈ પણ જગ્યાએ તેઓ ફસાણા નથી. તેમને સારી સારી ઓફર આપવામાં આવેલી હતી. અત્યારે તમને ખાલી 1 લાખ રૂપિયા આપવામાં આવે ને તો એના તમે જેને ચમચા થઈ જાઓ. પરંતુ નીલકંઠ વર્ણી કોઈ પણ સત્તા કે કીર્તિ કે ધન કે લોભ કે સ્ત્રીમાં તેઓ કોઈ દિવસ લેવાણા નથી. તેમને તો એટલું જ મન હતું કે મારે આ જીવોને છે ને આત્યંતિક કલ્યાણ કરવું છે, એમને મોક્ષ કરાવવો છે. તો એ માટે જ્યારે તેઓ 5 અનાદિ તત્વો, આમ તો ભારત, નેપાળ, મ્યાનમાર અને તિબેટ, આવા બધા દેશોની અંદર તેઓ ફરે છે. ફરતા ફરતા આવે છે અને 14,500 કિલોમીટરની તેઓ પગ યાત્રા કરે છે અને બધાય પવિત્ર સ્થાનોને તેઓ તીર્થત્વ પ્રદાન કરે છે. જ્યારે લોજની અંદર આવે છે ત્યારે આમ તો રામાનંદ સ્વામી, ઉદ્ધવ સંપ્રદાય એમનો, એટલે રામાનંદ સ્વામી તો ત્યારે હાજર નહોતા અને તેઓ કચ્છના વિચરણ કરવા માટે ગયેલા હતા. એટલે ત્યારે મુક્તાનંદ સ્વામી હાજર હતા. મુક્તાનંદ સ્વામી પણ એવા મુમુક્ષુ અને ખપવાળા સંત અને મહારાજ કરતા 23 વર્ષ મોટા હતા. એટલે એમને જ્યારે આ પ્રશ્ન પૂછવામાં આવ્યો ત્યારે તેમને ઉત્તરો આપ્યા. એટલે નીલકંઠ વર્ણીએ ત્યારે સંતોષ થયો કે અહીંયા રહેવા જેવું છે. હવે ત્યારે પણ એમને ઉપાસનાની કેવી રીતો આપણને આપેલી છે. તો આ સતી પ્રથા ને બાળ લગ્ન, તો આવા તો એમને મુમુક્ષો જે હરિભક્તો હોય, જે ગુણભાઈઓ, એમને તો આદેશો આપેલા જ છે. સમાજ સુધારક તરીકે પણ કાર્ય કરેલું જ છે. પરંતુ સાથે સાથે એ જે પુરુષ અને સ્ત્રીની જે બંને ભેગી સભા થતી હતી, તો એ જુદી કરાવનાર એ નીલકંઠ વર્ણી જ હતા. એટલે કે સ્વામિનારાયણ ભગવાન. એ કોઈક એક ગોખલો હોય અને ગોખલામાંથી અગ્નિ કોઈક સ્ત્રી આપે અને ત્યારે ચૂલા જગતા હતા, તો એ પણ ગોખલો પણ નીલકંઠ વર્ણીએ જ બંધ કરાવેલો. એટલે એક પ્રકારની આચાર શુદ્ધિ, વિચાર શુદ્ધિના પ્રેરક છે ને શ્રીજી મહારાજ પહેલેથી હતા. અને ઉપાસના સંબંધિત એમને ઘણા બધા કાર્યો કરેલા હતા અને સાચી રીત દરેક મુમુક્ષોને શીખવાડેલી હતી. એમને અનેક વચનામૃતોની અંદર આપણે જોઈએ ને તો અક્ષરરૂપ થઈને પુરુષોત્તમની ઉપાસના કરવાની આપણને સ્પષ્ટ વાતો કરી છે. અને આ સ્પષ્ટ વાતો કરી છે એટલું જ નહીં, એ અક્ષર પુરુષોત્તમ ઉપાસના રહીને એ સ્વયં શ્રીજી મહારાજે આપણને આપી છે. એટલે આપણને જે ભગવાન અને સંત મળ્યા છે એમનો એક ઉપકાર આપણે એ પણ માનવો જોઈએ કે એવો ખાલી વર્તન નથી કર્યું, બોલ્યા નથી, પણ પોતે જાતે આપણને એક અનુભવ્યું છે એમને, અને બીજાને આવી રીતે અનુભવરાવ્યું પણ છે. ગુણાતીત ગુરુવર્યોના જીવનની અંદર પણ આપણે જોઈએ ને તો ઉપાસના પ્રવર્તનનું કાર્ય સતત થતું જોવા મળે છે. ગુણાતીતાનંદ સ્વામીએ ત્યારે શ્રીજી મહારાજનું એ સર્વોપરીપણું જે હતું, એ સર્વોપરીપણું દરેક હરિભક્તોને સમજાય એ માટે તેઓએ જૂનાગઢની અંદર અખાડો કથા વાર્તાનો 24 કલાક કથા વાર્તા શરૂ રહેતી. અને એટલું જ નહીં, 3-3 કલાકે એ પુરાણીઓ બદલાય પણ કથા બંધ ન થાય. અને ગુણાતીતાનંદ સ્વામીની વાતો, આપણે સ્વામીની વાતો પણ ગ્રંથ જ્યારે લઈએ ને તો આપણા દરેક સંશય માત્રો એમાં ટળી જાય. અને એ આજ્ઞા અને ઉપાસના સંબંધિત કેટલી બધી વાતો ગુણાતીતાનંદ સ્વામીએ કરેલી છે. ભગતજી, ત્યારબાદ ભગતજી મહારાજે પણ એ ગુણાતીતાનંદ સ્વામી મૂળ અક્ષર છે અને સહજાનંદ એક પરમેશ્વર છે. તો ભગતજી મહારાજે પણ તે આખો નાદ રહ્યો ને એ ઉપાસના પ્રવર્તન એમને કરાવ્યું છે. અને તેઓએ તો કેટલા હળકુતરી તરીકે આમ કહેવાય ને કે એટલું અપમાન કર્યું હતું, છતાં પણ ભગતજી મહારાજને થોડુંક પણ, કારણ કે બ્રહ્મની સ્થિતિ, બ્રહ્મની મૂર્તિઓ બધાને માનતા હતા, એટલે અખંડ તેઓ ચિંતવન એ મહારાજ અને સ્વામીનું જ કરતા હતા. ત્યારબાદ આપણે વાત કરીએ શાસ્ત્રીજી મહારાજ, તો શાસ્ત્રીજી મહારાજ એ સંસ્થાથી અલગ થયા, પણ 5 સંતો હતા. કોઈ પણ પ્રકારના નાણાં દાણા કે પાણાની કાંઈ વ્યવસ્થા નહીં, અને બસ ગણ્યા ગાંઠિયા થોડાક હરિભક્તો, પરંતુ સિદ્ધાંતની વાત હતી કે અક્ષર પુરુષોત્તમ સિદ્ધાંત.
અને ત્યાં જ્યારે એમને ખબર પડી તો અક્ષર પુરુષોત્તમ ઉપાસનાને મૂર્તિમાન કરવા માટે એમને મંદિરોનું નિર્માણ કર્યું અને સૌ પ્રથમ જ મંદિર કર્યું જે આપણે બોચાસણની અંદર છે. અને એટલે જ આપણે BAPS સંસ્થાનું નામ બોચાસણ વાસી શ્રી અક્ષર પુરુષોત્તમ સ્વામિનારાયણ સંસ્થા. અને અત્યારે પણ આપણને વિશ્વ ફલક ઉપર જોવા મળે છે તો પાયો કયો છે? મૂળ છે શાસ્ત્રીજી મહારાજ. આમ તો આખા સ્વામિનારાયણ ભગવાન ગુણાતીતાનંદ સ્વામી ભગતજી મહારાજ, પરંતુ શાસ્ત્રીજી મહારાજે આ સિદ્ધાંત માટે આ ઉપાસનાને મૂર્તિમાન કરી, એટલે ઉપાસનાની વાત એ શુદ્ધિ તેમને કરી. ત્યારબાદ યોગીજી મહારાજે પણ આ ઉપાસનાનું પ્રવર્તન થાય અને દરેક વ્યક્તિના જીવનની અંદર એ બાળ શિશુથી લઈને એ વૃદ્ધ સુધી એ દરેકમાં નિષ્ઠા દ્રઢ થાય ને તો તેઓ માટે જો શિશુ સભા તમે જુઓ, બાળ સભા જુઓ, યુવક સભા જુઓ, અને એમાંય તે 25,000નો નફો જતો કરીને પણ શું ભરવું? રવિ સભા. તો આ રવિ સભાની વિશેષ વાતો યોગીજી મહારાજ કહેતા. હવે એ સમયની અંદર 25,000 એટલે અત્યારે તો કેટલું બધું એની કિંમત થાય, પણ છતાં પણ તેઓએ શા માટે? કે ઉપાસનાનું પ્રવર્તન થાય ને એ માટે કરેલું. અને દેશ પરદેશની અંદર એમને સત્સંગનો પ્રચાર કર્યો. આફ્રિકા હોય કે અમેરિકા હોય, તો આ દરેક દેશોની અંદર યોગીજી મહારાજે વિચરણ કરેલું અને ઉપાસનાનું કાર્ય કરેલું. ત્યારબાદ પ્રમુખ સ્વામી મહારાજ, આમ તો 96 વર્ષના જીવનકાળ દરમિયાન બીજાના ભલામાં આપણું ભલું આ જીવન સૂત્ર સાથે તેઓ જીવ્યા છે. એ દેશ પરદેશની અંદર એ હજારો મંદિરો હોય, હજારો સંતો હોય, અને પ્રમુખ સ્વામી મહારાજે તો એ પધરામણીઓ પણ 2-2, 2.5 લાખ પધરામણીઓ, વ્યક્તિગતો મુલાકાતો જો 7.5 લાખ કરતા વધુ પત્રો. પણ આ દરેકમાં એક શું જોવા મળે છે? કે ઉપાસના દ્રઢ થાય. આજ્ઞા અને ઉપાસનાની જ વાત, અને પ્રવર્તનો માટે એમને મંદિરો, શાસ્ત્રો અને સંતોની આપણને ભેટ આપી. અને સ્વામિનારાયણ ભાષ્ય પણ આપ્યું અને સ્વામિનારાયણ સિદ્ધાંત સુધા પણ જેવા તાત્વિક ગ્રંથો જે આપ્યા, જેનાથી આપણને સત્પુરુષ પણ ઓળખાય. ગુણાતીતાનંદ સ્વામી મૂળ અક્ષર છે, સહજાનંદિક પરમેશ્વર છે. આ સિદ્ધાંતની વાત સમજાય એ માટે તેઓએ દાખલો કરેલો છે. અને સત્પુરુષ રહ્યા એ ક્યારેય પૃથ્વી ઉપરથી જતા નથી, ચિરંજીવી છે. એ ત્યારબાદ આવ્યા મહંત સ્વામી મહારાજ, જે અત્યારે પ્રગટ છે, અને એમને સુકાન સંભાળ્યું. અને મહંત સ્વામીમાં જે સુકાન એવું સંભાળ્યું કે ઉપાસનાનું વિશેષ કાર્ય થતું રહે, આ એમનો મુખ્ય હેતુ જોવા મળે છે. મહંત સ્વામી મહારાજ ગુરુપદે આવ્યા એટલે ઘણી વખત એવા પ્રસંગે આશીર્વચન આપવાના થાય અને પ્રશ્ન પૂછવામાં આવે, ત્યારે મહંત સ્વામી મહારાજ વારે ઘડી એકનો એક વાક્ય ઉચ્ચારે કે પ્રમુખ સ્વામી મહારાજ બધું કરીને ગયા છે, મારે તો ખાલી હાર તોરાને સન્માન જ ઝીલવાના છે. એટલે એ સમયે કેટલાકને આ વાત સ્વીકારી પણ લીધી, પણ મોટા મોટા ડોલી જઈને એવા પ્રકલ્પો, એવી યોજનાઓ એમને સ્વામીશ્રીએ આપણને ભેટમાં આપેલી છે. અને એક પછી એક આમ એવી એક પ્રસ્તુતિ કરતા ગયા, એવી યોજનાઓ ઘડતર કરતા ગયા, ઉપાસના સંબંધિત પ્રવર્તન કરતા ગયા. તો અત્યારે બધાને મનાય છે કે બધા નતમસ્તક થઈ ગયા છે કે ખરેખર મહંત સ્વામી મહારાજે જે ઉપાસનાનું કાર્ય કર્યું છે ને એ અલૌકિક છે અને અદ્ભુત છે અને અવિસ્મરણીય છે. આ તો આજની સભાની અંદર અને આજના પ્રવચનના મુખ્ય મુદ્દાની અંદર આપણે વિવિધ પ્રકલ્પોની વાત કરવાના છીએ, અને કઈ રીતે ઉપાસનાના એ પ્રવર્તનનું કાર્ય એ જ ગતિથી એમને ચાલ્યું રાખ્યું છે ને એ આપણે સમજવાનો થોડોક પ્રયત્ન કરીશું. એમનો પ્રથમ જ પ્રકલ્પ હતો અને એ હતો સાધના મંત્ર. આમ તો ગોંડલમાં ઉજવાઈ રહેલા એ અક્ષરદેરી સાર્ધ શતાબ્દી મહોત્સવ અંતર્ગત મહંત સ્વામી મહારાજ હસ્તક 40 યુવાનોને ત્યાગાશ્રમની દીક્ષા લેવાની હતી. આવા દીક્ષા પ્રસંગે સ્વામીશ્રી એક નૂતન સાધના મંત્રથી બધાને દીક્ષિત કર્યા. અને એટલું જ નહીં, દીક્ષા દિને તે સ્વામીશ્રીએ કલમ અને કાગળ તેમને સંતો, સેવક સંતો પાસે મગાવ્યો અને એ મંત્રની એમને જાહેરાત કરતા પોતે જ હસ્તે લખ્યું. અને 4 શબ્દોના એ મંત્રમાં એટલી તાકાત હતી કે એનાથી અનંત કાળ સુધી ચાલનારી ઐતિહાસિક આમ પરંપરા બની જાય ને એવું લાગ્યું. અને એ પત્રમાં સ્વામીશ્રીએ દીક્ષા મંત્ર આપતા કહ્યું કે અક્ષરમ અહમ પુરુષોત્તમ દાસોસ્મી, એટલે કે અક્ષર એવો હું પુરુષોત્તમનો દાસ છું. અને આ દીક્ષા પ્રસંગે આ પત્રનું એમને પઠન તો કર્યું, પણ સ્વામીશ્રીએ ત્યારે દરેક હરિભક્તો સંતોને એમને આજ્ઞા કરી અને કીધું કે આ મંત્ર કોઈ એક સંત માટે નથી, દીક્ષા લેનાર સંત માટે નથી, પણ બધાને દીક્ષા આપવાની છે. અને એ જ આપણું ધ્યેય છે. એક ચિંતકે કહ્યું છે ને કે છે જીવનની ઘટમાળ એવી,
સુખ અલ્પ દુઃખ થકી ભરેલી. એટલે આપણું જીવન રહ્યું ને એ અનેક પ્રકારની એક સમસ્યાઓથી ઘેરાયેલી છે. કોઈકને દીકરા માનતા પણ નહીં હોય, કોઈકને સારું જમવાનું પણ નહીં મળતું હોય, કોઈકના ઘરે કંકાસ હશે, કોઈકને આર્થિક રીતે ભીંસમાં હશે, કોઈકને શારીરિક રીતે કંઈક તકલીફો હશે. એટલે આ કેવું છે? સંસાર એક ઘટમાળ છે, એમાં દુઃખો ભરેલું છે. પરિણામે આપણને એક સતત એક આંતરિક એક પીડાનો અનુભવ થાય છે. અને જેને આધુનિક ભાષાની અંદર જેને સ્ટ્રેસ કહેવામાં આવે છે. સ્ટ્રેસ એટલે કે તણાવ, ચિંતા, એન્ઝાયટી શબ્દ આપવામાં આવે છે. એટલે આપણને સતત દુઃખનો અનુભવ થાય છે. આપણી પાસે ઘણું બધું હોવા છતાં પણ આપણને ખાલીપો અનુભવાય છે. આપણને જીવન જીવવું ગમતું નથી. તો ખરેખર આ આંતરિક એક પીડા રહીને એ ખૂબ થાય છે. એટલે જો આંતરિક પીડાને દૂર કરવા માટે મહંત સ્વામી મહારાજે આપણને સાધના મંત્ર આપ્યો કે અક્ષરમ અહમ પુરુષોત્તમ દાસોસ્મી. હવે આ સાધના મંત્રની તાકાત કેટલી! આ જે સાધના મંત્ર આપણા નજર સમક્ષ રાખવામાં આવે અને જ્યારે જ્યારે બોલવામાં આવે તો આપણી જેટલી પણ સમસ્યાઓ હોય ને એ કાયમી અંત આવે ને એવો આ ઉપાય મહંત સ્વામી મહારાજે આપણને આપ્યો. અને આ મંત્રમાં તત્વજ્ઞાન પણ છે અને સાધના પણ છે અને સાચે મુક્તિનું એક રહસ્ય પણ જોવા મળે છે. કારણ કે ભક્તો આ મંત્રનો પાછો મહિમા તે સમજીને એ દિવસ દરમિયાન એ વિશેષ જો એને નિત્ય પૂજામાં આપણે એને ઉચ્ચારીએ છીએ. મહંત સ્વામી મહારાજની પણ જ્યારે પૂજા તેઓ કરતા હોય ત્યારે પણ આ મંત્ર બાળકો દ્વારા બોલવામાં આવે છે. અને દરેક હરિભક્તો આ નિત્ય પૂજાની અંદર બોલે છે. ઘણા બધા હરિભક્તો તો આ મંત્ર નજર સમક્ષ જ રાખે છે. એટલે ઓફિસનું ડેસ્ક હોય ને એમ સામે મૂકે, પછી લગ્નની કોઈ કંકોત્રીમાં મૂકે, કોઈ ગિફ્ટ આપવાની હોય, ઘરમાં ડેકોરેશન કરવાનું હોય કે પછી તોરણ બાંધવાના હોય તો આ મંત્ર ત્યાં પણ લખાયેલો જોવા મળે છે. તો જો આ મહંત સ્વામી મહારાજનો પ્રતાપ છે. આ ઉપાસનાનું કાર્ય એમનું પ્રથમ પ્રકલ્પ આપણે ગણી શકીએ આ સાધના મંત્ર. અને આ સાધના મંત્રથી એ દરેક સમસ્યા, એ દરેક વિપરીત પરિસ્થિતિની અંદર આપણે એક સ્થિર રહી શકીએ છીએ. કારણ કે અક્ષરમ અહમ પુરુષોત્તમ દાસોસ્મી. અક્ષર એવો હું પુરુષોત્તમનો દાસ છું. આમના નિર્માનીપણું તો છે પણ અક્ષર. હવે અક્ષર એટલે તમે જો આને સમજવા જાઓ ને તો કેટલા કલાકો વહી જાય, છતાં પણ તમે આ શ્લોકને પણ વ્યવસ્થિત પણ એક સાધના આપણને આપી. આનો મર્મ ઘણો બધો છે. હજુ તો આ સાધના મંત્રનો જે પડઘમ શમ્યા નહોતા ને ત્યાં જ તે સ્વામી બાપાએ બીજો પ્રકલ્પ એ સત્સંગ સમાજને ભેટ ધર્યો. અને આ બીજો પ્રકલ્પ એટલે કયો? સ્વામિનારાયણની નવી આરતી, મહાપૂજા અને સહજાનંદ નામાવલી. સ્વામીશ્રીએ જ્યારે ગુરુપદે આવ્યા ને એટલે બાદ સંકલ્પો કર્યો હતો કે સનાતન ધર્મની આપણને પરંપરા આપણે અનુસરીને એક ભક્તિશાસ્ત્ર રચાવવું જોઈએ. અને આ ભક્તિશાસ્ત્રની અંદર શ્રીજી મહારાજે તે જે શીખવેલી રીતિ છે, રસમો, નિયમો છે એને આપણે અનુસરવાની છે. એટલે સ્વામીશ્રીએ એક પ્રકારનો ગ્રંથ રચવાની આજ્ઞા ભદ્રેશદાસ સ્વામીને કરી. હવે આ ગ્રંથમાં ભાગરૂપે તે સ્વામીશ્રીએ કહ્યું કે નિત્ય પૂજા, મહાપૂજા જેવી બાબતોની છે ને શાસ્ત્રીય સ્પષ્ટતા તમે કરજો. આવો મહંત સ્વામી મહારાજ પૂજ્ય ભદ્રેશ સ્વામીને આદેશ આપે છે. જો શ્રીજી મહારાજ પણ વચનામૃત વડતાલના 5માં કહે છે કે ભગવાન અને તેમના ઉત્તમ ભક્તની સરખી સેવા કરવાની આજ્ઞા કરી છે. એટલે આ આજ્ઞા અનુસાર જો મહાપૂજાના શ્લોકો પણ એમાં શું હોય? અક્ષર પુરુષોત્તમ તો હોય જ તે. એટલે જ તે જો તમે જો કે ચંદનમ અર્પતે ભક્ત્યામ બ્રહ્મણે પરબ્રહ્મણે. એટલે કે બ્રહ્મ પરબ્રહ્મને ભક્તિ ભાવથી ચંદન અર્પણ કરવામાં આવે છે. સાથે સાથે ફળ પણ જ્યારે અર્પણ કરીએ ત્યારે શું? ફલમ સમર્પતે ભક્ત્યા બ્રહ્મણે પરબ્રહ્મણે. એટલે કે બ્રહ્મ પરબ્રહ્મને ભક્તિ ભાવથી ફળ અર્પણ કરવામાં આવે છે. અને આ મહાપૂજા અંતર્ગત ભગવાન સ્વામિનારાયણની સહજાનંદ નામાવલી એની પણ રચના થઈ. અને મહાપૂજાના ભાગ રૂપે તે સ્વામીશ્રીએ અક્ષર પુરુષોત્તમ મહારાજની એક આરતી રચવાનો સંકલ્પ કર્યો કે તમે આરતી નવી રચો અને એમાં અક્ષર પુરુષોત્તમ મહારાજની એમાં શબ્દો પણ કેવા શબ્દો આવવા પડે? એ દરેક ભાવનાઓનો સમાવેશ થઈ જવો પડે. આ મહંત સ્વામી મહારાજે પૂજ્ય ભદ્રેશદાસ સ્વામીને આજ્ઞા કરી. અને ક્રમ પણ એવો જ હોવો જોઈએ. એનું વિસ્તૃત માર્ગદર્શન હવે મહંત સ્વામી મહારાજ પૂજ્ય ભદ્રેશ સ્વામીને આપે છે. અને એમને જણાવ્યું કે આરતી પદની રચનામાં છે ને સ્વામિનારાયણ ભગવાનને આપણે સર્વોપરી મહિમા, એ દિવ્ય સ્વરૂપની નિષ્ઠા,
એ દાસ ભાવ, દિવ્ય ભાવ, સ્વદ ભાવ અને મુક્તિના થોડોક સિદ્ધાંતો તમારે વણી લેવાના છે. અને સાથે સાથે ભદ્રેશ સ્વામીને, દાસ સ્વામીને એટલું કહ્યું કે એ મુજબ છે ને તમારે શબ્દ દેહર્યાની આ થોડાક સેટ કરવાના છે. અને સ્વામીશ્રીની ખાસ ઈચ્છા એ પણ હતી, અને ભદ્રેશદાસ સ્વામીને એટલું કહ્યું કે એમાં શાસ્ત્રીજી મહારાજનું નામ તો અવશ્ય આવવું પડે. અને જો અંતિમ પંક્તિની અંદર આપણે ભદ્રેશદાસ સ્વામીએ એ આરતીની અંદર છેલ્લું નામ એમને શાસ્ત્રીજી મહારાજનું ઉમેર્યું પણ લીધું. અને આ આરતીની એક જો મોટી વિશેષતા જો કોઈ કહેવામાં આવે તો આમાં દરેક શબ્દો એની સંસ્કૃતમય છે. આવા સંસ્કૃતમય છે એનું મોટી વિશેષતા શા માટે? કારણ કે ભારતમાં કોઈ પણ પ્રાંતની અન્ય ભાષા જાણનાર પણ છે ને વ્યક્તિ આનો અર્થ છે ને સરળતાથી જાણી શકે. એટલે અક્ષર પુરુષોત્તમ ઉપાસના એ પ્રવર્તન માટે એ શાસ્ત્રીજી મહારાજે કારતક વદ પડવાથી તિથિથી એ વરતાલથી પ્રસ્થાન કર્યું ને એ જ તિથિએ મહંસઈ મહારાજે તારીખ 24/11/2018 રોજ જ્યારે બોચાસનની અંદર વિરાજમાન હતા, અત્યારે પણ મહંસઈ મહારાજ બોચાસનની અંદર જ વિરાજમાન છે, તો એ બોચાસનની અંદર વિરાજમાન હોય છે ને ત્યારે સ્વામીશ્રીએ સ્વામિનારાયણ મહાપૂજા કરી અને અક્ષર પુરુષોત્તમ મહારાજની નૂતન શ્રી સ્વામિનારાયણ આરતી ઉતારી અને સર્વત્ર ત્યારે જય જયકાર થઈ ગયો. તો જો આ ઉપાસનાનું કાર્ય. અને આ જ દિવસે સ્વામીશ્રીએ સંતો ભક્તોને કલમ અને કાગળ લઈને એક પત્ર લખ્યો. જો એક મહંસઈ મહારાજની એક વિશેષતા આપણે ઉપાસના પ્રવર્તનમાં જોવા મળે છે કે જ્યારે પણ આવી રીતે નવા પ્રકલ્પો એમના નવી ઉપાસના સંબંધિત આજ્ઞા સંબંધિત વાતો હોય, આમ તો મહંસઈ મહારાજને બાળપણથી જ તેમને ચિત્રો દોરવામાં ફાવટ હતી. જ્યારે નાના હતા ને એમનું નામ વિનુભાઈ, એટલે જ્યારે સ્કૂલની અંદર ભણતા ક્રિસ્ટલ ચાઇલ્ડ જે સ્કૂલ છે ત્યાં આપણે જોઈએ છીએ, તો ત્યાંની અંદર ઘણી વખત તો બધા બાળકોને ચિત્ર દોરવાનું કે તો મહંસઈ મહારાજ એટલે વિનુભાઈ છે ને એક મિનિટની અંદર ચિત્રો દોરી નાખે. એટલે પહેલેથી તેઓ એક્સપર્ટ હતા. એટલે ચિત્ર દોરીને આપણને ઉપાસના સંબંધિત અને પત્રોમાં પણ આવી રીતના ચિત્રો દોરીને સમજાવતા. એટલે કાગળ લખ્યું ને ત્યારે કીધું કે હવે આ આરતી, મહાપૂજા અને નામાવલી હજારો વર્ષ ચાલશે અને હજારો વર્ષ સુધી ભક્તોને પરમ સુખ આપશે. તો આજે જો જોવો છો આપણે દેશ ને વિદેશની અંદર BFS સ્વામિનારાયણ મંદિરોની અંદર, હરિભક્તોના ઘર મંદિરોની અંદર આ એક નૂતન આરતીનું આપણે ગાન થાય છે. અને આ રીતે સ્વામીશ્રીએ એક ઉપાસના પ્રવર્તનનું એક વિશિષ્ટ પુષ્પ ઉમેરી દીધું. હવે સ્વામીશ્રીનું એક ત્રીજું પુષ્પ, અને આ ત્રીજું પુષ્પ એટલે કે આશ્રય દીક્ષા મંત્ર. સન 1968માં જ્યારે મુંબઈમાં મહંત સ્વામી મહારાજ અને ઈશ્વરચરણ સ્વામીને પ્રથમવાર છે ને આવો આશ્રય મંત્રમાં સુધારો કરવાનો વિચાર આવ્યો હતો કે આપણે આ મંત્રમાં કંઈક ફેરફાર કરીએ, સુધારો વધારો કરીએ. પણ આ સોપાન સર કરવાનો ત્યારે સમય હવે સન 2019ની અંદર આવી ચૂક્યો હતો અને સ્વામીશ્રીએ નૂતન મંત્ર તૈયાર કરવાની સેવા ફરી વખત પૂજ્ય ભદ્રેશદાસ સ્વામીને આપી અને કીધું કે મંત્રમાં કેવી વિભાવના સમજાવવાની છે એની વિશેષ વાતો સ્વામીશ્રીએ ભદ્રેશદાસ સ્વામીને કીધું. એમણે કહ્યું કે આપણે ધન્ય થયા, પૂર્ણ કામ થયા, નિષ્પાપ નિર્ભય સુખી થયા અને અક્ષર બ્રહ્મ પરબ્રહ્મ તો આમાં આવવા જ જોઈએ. આ ફરજિયાત આ રીતે તમારે આશ્રય મંત્ર, દીક્ષા મંત્ર જે છે એ રચવાનો છે. અને શ્રીજી મહારાજના 238માં પ્રાગોટોત્સવ પ્રસંગે સ્વામીશ્રીએ જ્યાં સારંગપુરની અંદર બિરાજમાન હતા અને યજ્ઞ પુરુષ સ્મૃતિ મંદિરે સવારે હરિકૃષ્ણ મહારાજ અને શાસ્ત્રીજી મહારાજનું પૂજન કર્યું અને ત્યારબાદ મંત્રની તકતી લાવવામાં આવે છે સેવક સંતો દ્વારા. હવે આ તકતીનું પણ પૂજન કરે છે ઉપસ્થિત વડીલ સંતો હતા અને એ જે મહંસઈ મહારાજ શ્લોક બોલે છે આ આશ્રય દીક્ષા મંત્ર, અને સામે વડીલ સંતો તે ઝીલાવે છે. અને નિત્ય પૂજા થઈ ગઈ ત્યારબાદ સર્વે સંતોને ભક્તોને પણ આ મંત્ર ઝીલાવાનું કહ્યું. અને આ મંત્ર એટલે કયો જે આપણે બોલીએ છીએ કે ધન્યોસ્મિ પૂર્ણ કામોસ્મિ નિષ્પાપો નિર્ભય સુખી અક્ષર ગુરુ યોગેન સ્વામી નારાયણ શ્રયાત. તો જે મહંત સ્વામી મહારાજે જે પૂજ્ય ભદ્રેશદાસ સ્વામીને જે આજ્ઞા કરી હતી કે આપણે ધન્ય શિવી, પૂર્ણ કામ થયા, નિષ્પાપ નિર્લભ અને સુખી થયા અને જે અક્ષર બ્રહ્મને પરબ્રહ્મ આવવા પડે, તો એવો મંત્ર ભદ્રેશદાસ સ્વામીએ લખ્યો. તો જો ખરેખર એ ત્યારે જે ક્ષણ હતી ને એ ક્ષણમાં જેટલા પણ બેઠેલા હતા, જેટલા પણ ઓનલાઈન જોતા હતા,
એ બુલંદ તાળીઓના નાદથી આ ક્ષણને એમને વધાવી લીધી. તો એમને આ ઉપાસનાનું આ કાર્ય કર્યું. ખરેખર મહંત સ્વામી મહારાજની કૃપા આપણને ગણી શકાય કે આપણને એક શુદ્ધ ઉપાસના પ્રવર્તનનું કાર્ય કરેલું છે. અને જીવનની અંદર વધુમાં વધુ ઉપાસના દ્રઢ થાય ને એવો તેમનો હેતુ રહેલો છે. સાથે આ મંત્ર જ્યારે બોલવામાં આવ્યો ત્યારબાદ સ્વામીશ્રીને જ્યારે માયક આપવામાં આવ્યું ત્યારે એમને નૂતન આ મંત્રનો મહિમા કરતા કહ્યું કે જેમનાથી ઉપર કોઈ સત્તા નથી એવા પુરુષોત્તમ નારાયણના શરણે આપણે ગયા, ધન્ય ધન્ય થઈ ગયા. અને આ મંત્ર તો અનંત કાળ સુધી રહેશે અને અનંત બ્રહ્માંડોમાં મહારાજ જ્યાં જશે ને ત્યાં આ મંત્ર જ ચાલશે. તને જો સ્વામીશ્રીએ આ આપણા ઉપર કરુણા દ્રષ્ટિ કરી. સાથે સાથે આપણે ચોથો પ્રકલ્પ જોઈએ અને અગત્યનો અને મહત્વનો પ્રકલ્પ. આમ તો વચનામૃતો, સ્વામીની વાતો, શિક્ષાપત્રીઓ અને જે નિયમો રહ્યા, જે ગૃહસ્થીઓ હોય, ત્યાગીઓ હોય, તો એને દરેક જગ્યાએથી અલગ અલગ નિયમો વાંચવા પડે છે. એટલે કે એને ગહન અભ્યાસ કરવો પડે છે. અને અત્યારના સમયની અંદર વ્યક્તિઓ પાસે, હરિભક્તો પાસે એટલો બધો સમય હોતો નથી. તો મહંત સ્વામી મહારાજે આ ચોથો પ્રકલ્પ તેમને શું કર્યો? તો સત્સંગ દીક્ષા ગ્રંથ. અત્યારે જે બાળ જે મંડળોની અંદર જે અત્યારે ગુંજે છે છેલ્લા 7-8 મહિનાથી, મિશન રાજીપો, મિશન રાજીપો. તો આ મિશન રાજીપો એટલે શું? સત્સંગ દીક્ષા ગ્રંથના 315 જે સંસ્કૃત શ્લોક છે એનો મુખપાઠ. અને અત્યારે 6,000 થી 6,500 બાળકોએ મુખપાઠ અત્યારની તારીખ સુધીમાં કરી પણ નાખ્યો છે અને આગળ 10,000 કરતાં વધુ બાળકો કરશે પણ ખરી. તો આ સત્સંગ દીક્ષા ગ્રંથ તેમને લખ્યો. તો મહંત સ્વામી મહારાજના અંતરની અંદર ઘણા સમયથી એમને આ વાત રમી રહેલી હતી કે આ શ્રીજી મહારાજ અને આપણી ગુણાતીત ગુરુ પરંપરાએ જે આજ્ઞા અને ઉપાસના અને જે સિદ્ધાંત લક્ષી આપણને જે ઘણું બધું ગ્રંથો આપ્યા છે, એમની વચનો કીધા, આજ્ઞા સિદ્ધાંતો આપ્યા છે. પણ આ સિદ્ધાંતો રહી અલગ અલગ શાસ્ત્રની અંદર જુદે જુદે ઠેકાણે પડ્યા છે અને એનો વિસ્તાર પણ ઘણો બધો મોટો છે. એટલે સાધારણ વ્યક્તિ સુધી આ બધા તેઓ સિદ્ધાંતો, આજ્ઞા, ઉપાસનાની વાતો પહોંચી ન શકે અને પામી પણ ન શકે. એટલે સ્વામીશ્રીને થયું કે આ સિદ્ધાંતો શાસ્ત્રોમાં જુદી જુદી જગ્યા ઉપર લખાયેલા છે, તો એ બધાનો આપણે એક અર્ક કાઢીએ અને એવા જ સ્વરૂપની અંદર આપણે આપીએ કે સારભૂત હોય, સંક્ષિપ્ત હોય, સરળ હોય થોડોક, અને રોજ એને વાંચન કરી શકાય અને એવું જીવન બધાય વ્યતીત કરતા જાય. અને તેમને ભેટ આપી ગાગરમાં સાગર સમાન એક સરળ ગ્રંથ રચાય એવો સંકલ્પ સ્વામીશ્રીએ ત્યારે કર્યો. એમને કાંઈ સંકલ્પ કર્યો એટલું જ નહીં, આપણા બધા તો સ્વભાવો કેવા છે, વિચારો આવે 1-2 દિવસ કરીએ પછી હતું એમ નામ. પરંતુ મહંત સ્વામી મહારાજ આ તો સત્પુરુષ છે, એમને વિચાર આવે ને એના ઉપર તરત જ મૂર્તિમાન કરે એવા કાર્યો શરૂ કરી દે. અને એમને આ સંકલ્પને મૂર્તિમાન પણ કર્યો અને સ્વામીશ્રીએ પોતે સ્વહસ્તે ગુજરાતી ભાષાની અંદર એ સમગ્ર ગ્રંથનું એમને લેખન કર્યું. અને આ ગ્રંથની રચનાનો પ્રારંભ એને નવસારીની અંદર વિક્રમ સંવંત 2076 એ વસંત પંચમીનો પવિત્ર દિવસ હતો. બ્રહ્મ સ્વરૂપ શાસ્ત્રીજી મહારાજનું પ્રાગટ્ય દિન અને તારીખ હતી 30/1/2020 રોજ એમને આરંભ કર્યો. આ દિવસે એ નવસારીમાં શિખરબદ્ધ મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા એ ઉત્સવ પણ હતો અને સ્વામીશ્રીએ સવારે પોતાના કર કમળો દ્વારા શ્રી હરિન ગુણાતીત સ્વરૂપોની પ્રાણ પ્રતિષ્ઠા કરી અને એ જ હસ્તે એ જ દિવસે આ ગ્રંથની પણ જાણે પ્રાણ પ્રતિષ્ઠા કરી હોય ને એવું લાગ્યું. 2 મહિના બાદ જ્યારે ભગવાન શ્રી સ્વામિનારાયણના પ્રાગટ્ય દિન ચૈત્ર સુદ 9મીનો પવિત્ર દિન અને તારીખ હતી 2/4/2020 રોજ જ્યારે મહંત સ્વામી મહારાજ અમદાવાદની અંદર વિરાજમાન હતા અને ત્યારે એમને આ દિવસે લેખનની પૂર્ણાહુતિ કરી. અને એ જ વર્ષે જ્યારે ગુરુ પૂર્ણિમાનો પવિત્ર એવો દિવસ આવ્યો અને આ પવિત્ર અવસરે સ્વામીશ્રી આ ગ્રંથ રહ્યો એ પ્રમુખ સ્વામી મહારાજના જન્મ શતાબ્દી એ પર્વ નિમિત્તે ભક્તિભાવથી દરેક હરિભક્તો સંતોને એ ભક્તિભાવથી અર્પણ કર્યો. હવે આ સત્સંગ દીક્ષા ગ્રંથને એક અક્ષર પુરુષોત્તમ સંહિતા નામના શાસ્ત્રના એ ભાગરૂપે સમાવવાની વાત મહંત સ્વામીમાં જે કરેલી. કારણ કે અક્ષર પુરુષોત્તમ સંહિતા, પરબ્રહ્મ સ્વામિનારાયણ પ્રબોધિત તત્વજ્ઞાન અને જે ભક્તિની પરંપરાને એ વિસ્તારથી એક નિરૂપતું આ સંસ્કૃતનું એક શાસ્ત્ર છે. હવે જો સંસ્થાના વિદ્વાન સંત અને મહોપાધ્યાય પૂજ્ય ભદ્રેશદાસ સ્વામી એમને ફરી વખત એક આજ્ઞા કરી
કે આ સત્સંગ દીક્ષા ગ્રંથને તમારે સંસ્કૃતની અંદર તમારે શ્લોકમાં ગ્રથિત કરવાનો છે. એટલે ટૂંકમાં કે ગુજરાતીની અંદર મહંત સ્વામીમાં જે લખેલું હતું સ્વહસ્તે, એવું જ તે ઈ ગુજરાતીના ટ્રાન્સલેટ એટલે તમારે સંસ્કૃતની અંદર કરવાના છે. જો આમ તો આ ગ્રંથનો એક મુખ્ય વિષય જો કોઈ ગણી શકાય ને તો એમાં મુખ્ય 2 વાત આવે છે. અને અક્ષરધામમાં જવા માટેની આ 2 વાતો જ મહત્વની છે, 2 પાંખો અગત્યની છે. એક છે આજ્ઞા અને બીજું ઉપાસના. સાથે સાથે એક સિદ્ધાંત પણ વણી લીધેલો છે કે અક્ષરરૂપ થઈને પુરુષોત્તમની દાસ ભાવે ભક્તિ કરવી. અને આપણને આ ગ્રંથની અંદર આ સિદ્ધાંત સ્પષ્ટ થતો જોવા મળે છે, પ્રતિપાદિત થતો જોવા મળે છે. એમાં નિત્ય સાધના હોય કે નિત્ય કરવાના જે વિચારો હોય, આ દરેક નાનામાં નાની એવી સૂક્ષ્મ વાતો, એ બાહ્ય રીતે પણ લાભ થાય અને આંતરિક રીતે પણ લાભ થાય ને, એવી દરેક શ્લોકની અંદર એની અંદર ગથિત કરવામાં આવ્યા છે. ટૂંકમાં શ્રીજી મહારાજ દ્વારા જે પ્રસ્થાપિત અને આપણી જે ગુણાતીત ગુરુ પરંપરાઓના જે પ્રવર્તિત સત્સંગમાં એ આજ સુધી જે સમજવાનું છે, જે આચરવાનું છે અને જે કાંઈ લાખો સત્સંગીઓ દ્વારા જીવાઈ રહ્યું છે, આ બધું ઓલ ઇન વન એ આપણને છે ને આ ગ્રંથની અંદર સમાયેલું થતું જોવા મળે છે. એ કોઈ વિદ્યાર્થી હોય ને તો વિદ્યાર્થીને પણ કેવી રીતે અભ્યાસ કરવો, એ વ્યસન બાબતેની પણ એની અંદર વાત હોય છે, જે આપણને લાગે નોર્મલ વ્યસન, પરંતુ એના નિયમો આપણને મહંત સ્વામી મહારાજે આ સત્સંગ દીક્ષા ગ્રંથની અંદર આપ્યા છે. હવે આ ગ્રંથની જ્યારે વાત કરીએ ને ત્યારે એમનામાં લખાઈ ગયો નથી 2 મહિનાની અંદર, પરંતુ સ્વામીશ્રીએ વેઠેલા ભીડાને પણ આપણે યાદ કરવો પડે. જો ઉપાસના પ્રવર્તન એમનામ થતું નથી. ઉપાસના પ્રવર્તન માટે તમારે પરિશ્રમ અને ભગવાનની એ કૃપા દ્રષ્ટિ સાથે સાથે એવી ભાવના હોવી જરૂરી છે. આપણે જો એ જ કાર્ય સારું થાય કે જેમાં ભાવના હોય, જેમાં આપણે ભાવનાથી જે કાર્ય કરીએ ને એમાં આપણને કંઈક સફળતા અને સારા ભગવાન આપણને વિચારો પણ આપે છે. સ્વામીશ્રીએ જ્યારે વસંત પંચમીની શ્રી હરિ જયંતી, હવે એટલે કે એમને 64 દિવસમાં આ ગ્રંથનું એમને લેખન કર્યું છે. હવે મહંત સ્વામી મહારાજની આપણે દિનચર્યા જોઈએ ને તો એમને વિચરણ હોય, સતત ચાલતા જે સત્સંગના કાર્યક્રમો હોય, એ ભક્તો કે સંતો સાથેની મુલાકાતો હોય, પત્ર લેખન હોય કે પછી સંસ્થાના વિરાટ જે મંદિરોનું કામ થતું હોય, એ કાર્યવહનનું એનું એ પણ કાર્ય કરવાનું. અને ઉંમર કેટલી તો કાંઈ 30-40 વર્ષ નહીં, પણ 86 વર્ષની ઉંમર. અને આ 86 વર્ષની ઉંમરે પણ એમને આ ગ્રંથ લખ્યો છે. એટલું જ નહીં, એટલા વ્યસ્ત આ કાર્યક્રમોમાંથી એમને સમય કાઢવા માટે જે પોતાનો આરામ હોય ને એ આરામમાં એમને કાપ મૂક્યો છે. રોજ અડધો કલાક એ વહેલા ઉઠે અને રાત્રે અડધો કલાક મોડા આરામમાં પધારે. સેવક સંતો, ગુરુજી સંતો તેમને વિનંતી કરે, પણ છતાં પણ મહંત સ્વામી મહારાજ તેઓ એમનું કોઈનું માને નહીં. પણ એમને આ ગ્રંથ લખવાનો એટલો બધો ઉત્સાહ હતો. અને ગ્રંથ લખવાની જ્યારે શરૂઆત કરીને એના આગલા જ દિવસે એમને સહજપણે જણાવ્યું હતું અને સેવક સંતોને કે મને તો 24 કલાક હાથમાં દુખાવો રહેશે. પણ છતાં પણ સ્વામીશ્રી આ કાર્ય કર્યું હરિભક્તો માટે. એકાદશીના દિવસે સ્વામીશ્રીએ નિત્યક્રમ મુજબ એ કસરત નથી કરતા. આવા એક દિવસે સ્વામીશ્રીએ સતત 3 કલાક 20 મિનિટ સુધી સત્સંગ દીક્ષા ગ્રંથનું લેખન કર્યું છે. આપણને એક 30-40 મિનિટ પણ લખવાનું કહે ને તો આપણને ગમતું નથી. અને 86 વર્ષની જેફ વયે એમને વેઠેલ પીડા માટે સત્સંગ સમાજ આપણે કાયમ એમના માટે ઋણી રહીશું. એમનું ઋણ આપણે ચૂકવી નહીં શકીએ. ભદ્રેશદાસ સ્વામીએ ત્યાં ગ્રંથને જ્યારે સંસ્કૃત શ્લોક રૂપે ગ્રથિત કર્યો ત્યારે સ્વામીશ્રીએ ગ્રંથના મૂળ શબ્દો સાથે એ સંસ્કૃત શ્લોકોને સ્વયં તપાસ્યા, ત્યારબાદ અને એમની સાર્થકતા તપાસી, અમુક સૂચનો પણ કર્યા અને ત્યારબાદ એ ગ્રંથને આખરી ઓપ એમને આપ્યો. એમ નામ નહીં કે આ ગુજરાતીના સંસ્કૃત કરી નાખો, આપણે ચાલો હવે પબ્લિશ કરી નાખીએ, ગ્રંથ થઈ ગયો પૂર્ણ, એવું નહીં. ચીવટતાથી, જો મહંત સ્વામી મહારાજમાં એક ગુણ હોય ને વિશેષ કરીને ચોકસાઈ, તેઓ કોઈ પણ કાર્ય છે ને એટલું ઝીણવટપૂર્વક અને ચોકસાઈથી કરતા કે એ કાર્યની અંદર આપણને એક શુદ્ધતા જ દેખાય અને એ કાર્યની અંદર બરકત જ હોય. જ્યારે આપણને કોઈ કાર્ય સોંપવામાં આવે ને તો એટલું બધું વ્યવસ્થિત રીતે થતું નથી. આ ગ્રંથ માટે સ્વામીશ્રીનો ઉત્સાહ પણ એક હશે ને ઘણો બધો જોવા મળે છે. કારણ કે ગ્રંથનું લેખન પૂર્ણ થઈ ગયું ને ત્યારબાદ સ્વામીશ્રીને એક પ્રશ્ન પૂછવામાં આવ્યો કે આ ગ્રંથ લખાયો તો આપના મનમાં છે એ પ્રમાણે છે ને?
અને ત્યારે સ્વામીશ્રીએ સહજતાથી કહ્યું, મારા મનમાં નહીં, શ્રીજી મહારાજના મનમાં, ગુરુ પરંપરાના મનમાં છે ને એ બધું આમાં આવી ગયું. અને સ્વામીશ્રીએ સ્વયં આ ગ્રંથ એ મહારાજના મનમાં છે ને એવો વ્યવસ્થિત લખવાનો એમને પૂર્ણ સંતોષ છે. અને આ ગ્રંથ મુમુક્ષો સુધી વહેલામાં વહેલી પહોંચે ને એ માટે એમને સૌ માટે આત્મસાત કરે ને એમને ઉત્સાહ પણ એટલો અદમ્ય જોવા ત્યારે મળતો હતો. સૌને આ ગ્રંથ વહેલી તકે પ્રાપ્ત થાય ને એ માટે તો સ્વામીશ્રી આ ગ્રંથને વેબસાઇટ ઉપર મૂકવા જણાવ્યું કે વેબસાઇટ ઉપર આ ગ્રંથ મૂકો. અને અડધી રાતે સ્વામીશ્રીએ જ્યારે જાણ્યું કે આ ગ્રંથ વેબસાઇટ ઉપર મુકાઈ ગયો છે, એટલે આ જાણ્યું ને એટલે ત્યારે મહંત સ્વામીમાં જે કીધું કે આજ્ઞા ઉપાસના સિદ્ધાંતની જય. અને ઢોલિયા ઉપર બેસીને ગ્રંથય મગાવ્યો, અને ગ્રંથને મગાવ્યો એટલું જ નહીં, એમને ભેટ્યા એ ગ્રંથને, અને મહારાજ સ્વામીને પણ યાદ એમને ત્યારે કર્યા. તો જો આ સ્વામીશ્રીનો એટલો બધો આનંદ હતો કે તેમને આ ગ્રંથ માટે ઉત્સાહ આપણને જોવા મળે છે. અને શ્રાવણ માસ દરમિયાન તે પોતે આ ગ્રંથ ઉપર પારાયણ એમને ઈચ્છા કરવાની દર્શાવી કે આપણે પારાયણ આ સત્સંગ દીક્ષા ગ્રંથ ઉપર કરવીશ. તો પોતે કુલ 1-2 દિવસ નહીં, 63 દિવસ દરમિયાન 27 સત્રોની અંદર એમને પારાયણનો લાભ આપ્યો. અને એમના જીવનમાં પ્રથમવાર આટલી લાંબી પારાયણ થઈ હોય ને એવું જોવા મળ્યું. તો વિચાર કરો કે આ ગ્રંથમાં એમને કેટલો એમને આનંદ હશે, ઉત્સાહ હશે. અને આ ગ્રંથનું જ્યારે ઉદ્ઘાટનના દિવસે તે સ્વામીશ્રીએ બાળકો યુવકોને પણ એક આજ્ઞા કરેલી, લખી પણ દીધું કે આ મુખપાઠ કરજો આ સત્સંગ દીક્ષા ગ્રંથની, અને પ્રેરણાના પત્રો પણ આપ્યા. અને હજારો બાળકો યુવાનોએ છે ને આ આજ્ઞા સહર્ષ ઝીલાવી. એટલું જ નહીં, એ સ્વામીશ્રીનો રાજીપો પ્રાપ્ત કરવા માટે તત્પર ત્યારે પણ થઈ ગયા. અને અત્યારે પણ તમે જુઓ કે મહંત સ્વામી મહારાજે એ દિવાળીના દિવસે જ ને પછી થોડાક દિવસ બાદ તેમને આજ્ઞા કરી કે મિશન રાજીપો. અને આખા સત્સંગ સમુદાયની અંદર BFS સંસ્થાની અંદર બાળ વિભાગની અંદર અને બાલિકા વિભાગની અંદર આ વિદ્વાનો અને વિદુષીઓ તૈયાર થઈ રહ્યા છે. 35,000 તો રજીસ્ટ્રેશનો થઈ ગયા, અને એમાં અત્યારે 6,500 તો બાળ વિદ્વાનો પણ તૈયાર થઈ ગયા છે. 10,000 બાળ વિદ્વાનો કીધા છે. અને મહંત સ્વામી મહારાજ આ સત્સંગ દીક્ષા મુખપાઠનું ફળ શું કહે છે? અક્ષરધામ. બાળકોને તો મનનું ઘડતર થશે. અને મેદાનમાં તેમ જો રાજીપો પડ્યો છે, જેને રાજીપો લેવો એ આવો. તો આ એમનો આનંદ હતો, ઉત્સાહ હતો. થોડાક દિવસ પહેલા પણ મહંત સ્વામી મહારાજે બોચાસણની અંદર જ કીધું કે બધાએ સેવક સંતોએ પ્રશ્ન કીધું કે હવે આ બધા કાર્યકરો થાકી ગયા છે બાળકો, એટલે આવી રીતના વાત કરીને ત્યારે મહંત સ્વામીએ લખ્યું કે તમે ધારો તો કરી શકો, હું તમારી સાથે જ છું. અને આપણને કેવા ગુણાતીત ગુરુ પરંપરા મળી છે, અને આપણે થાક્યું એમ ચાલશે? ચાલે જ નહીં. તો અને કાર્યકરોને ઉત્સાહ આપ્યો. અને અત્યારે જો બાળકો અત્યારે આગળ વધી રહ્યા છે અને વિદ્વાનો તરફ પોતે આગે કૂચ કરી રહ્યા છે. તો ખરેખર આ ગ્રંથ રહ્યોને એટલો અગત્યનો મહત્વનો મહંત સ્વામી મહારાજના મતે છે કે ઊંડાણપૂર્વક અભ્યાસ કરવાની વાત એમણે કરેલી. અને આ જ દિવસે સર્વે સંતો ભક્તોને પણ આજ્ઞા કરી કે આ ગ્રંથમાંથી દરરોજ તમારે 5 શ્લોકનું તો અવશ્ય વાંચન કરવું. અને ગ્રંથ ઉદ્ઘાટનના થોડા જ સમયની અંદર મહંત સ્વામી મહારાજની આજ્ઞાથી અંગ્રેજી, હિન્દી, મરાઠી, રશિયન, ફ્રેન્ચ અને અત્યારે તો 20 કરતાં વધુ ભાષાની અંદર આ સંસ્કૃત જે આપણને સત્સંગ દીક્ષા ગ્રંથ છે એ જોવા મળે છે. અને એમને આ ભાષાંતરો પણ કરાવ્યો. અને સ્વામીશ્રીએ ત્યારે જણાવેલું કે મારે દરેક હરિભક્તના ઘરે ઘર પધરામણી કરવાની ઈચ્છા છે, પરંતુ શક્ય બને એમ નથી. પણ આ તમે ગ્રંથ ઘરોઘર જશે ને તો અવશ્ય એ પધરામણી તુલ્ય થઈ જશે. એટલે જો આજે દેશ વિદેશની અંદર એ લાખો ભક્તોને એ સાક્ષાત હરિકૃષ્ણ મહારાજ અને ગુરુ હરિ પધાર્યા હોય ને એવો આનંદ અને ઉત્સાહ અને ભક્તિભાવ જોવા મળે છે. તો ખરેખર આ સત્સંગ દીક્ષા ગ્રંથ એ અગત્યનો ને મહત્વનો છે. તો આપણે પણ આ પૂજાની અંદર ઉપાસનાનું આ મહત્વનું ને અગત્યનું કાર્ય મહંત સ્વામીમાં આજે કર્યું છે, તો આપણે તો એમને એમાં ભળવાનું છે. આ ગ્રંથનો વિદ્વાનો ઉપર એટલો પ્રભાવ પડ્યો છે, કારણ કે સત્સંગ દીક્ષા ગ્રંથ કેવળ સ્વામિનારાયણ સંપ્રદાયના અન્યોય માટે નથી, પરંતુ વિદ્વાનો એમને આદર અને સન્માન માટે એમને પ્રસિદ્ધ થયો રહ્યો હોય ને એવો અનુભવ થાય છે. અને વિદ્વાનોએ આ ગ્રંથ જ્યારે શોધપત્રો રજૂ કર્યા ને ત્યારે પુણે વિદ્યાપીઠના ડૉક્ટર ગણેશ થીટે કીધું કે આ સત્સંગ દીક્ષા શાસ્ત્ર આધુનિક યુગની ગીતા છે. જેમ રણ મેદાનની અંદર
જેમ શ્રી કૃષ્ણ ભગવાને અર્જુનને એ શ્રીમદ ભગવદ્ ગીતા રૂપી જ્ઞાન આપ્યું 700 શ્લોકની અંદર, અને દરેક સંશય માત્રો ટળી ગયા, તો એવી રીતે આ પોતે વિદ્વાને પણ એવું કહ્યું ગણેશ થીટે કે ખરેખર આ આધુનિક શાસ્ત્ર તરીકે આ સત્સંગ દીક્ષા યુગની ગીતા છે. તો ખરેખર આપણને આ શ્રીમદ ભગવદ્ ગીતા જેમ સંશયો દૂર કરનારી છે, એવી જ રીતે આપણને સત્સંગ દીક્ષા ગ્રંથની ભેટ મહંત સ્વામીમાં જે આપી છે. અને સ્વામીશ્રી હવે પછીનો એક નૂતન પ્રકલ્પ હતો, અને આ પ્રકલ્પ એટલે કે અક્ષરબ્રહ્મ મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ. આવા પ્રકલ્પની અંદર મહંત સ્વામી મહારાજ જેમ સ્વામી અને નારાયણ, અક્ષર અને પુરુષોત્તમ, લક્ષ્મી અને નારાયણ, રામ અને સીતા, આવી રીતના જે સિદ્ધાંતની વાત છે, એવી જ રીતે એમને મનની અંદર વિચાર હતો કે અક્ષર બ્રહ્મ મૂર્તિ પ્રતિષ્ઠા આપણે મહોત્સવ કરીએ. મહંત સ્વામી મહારાજે બ્રહ્મ સ્વરૂપ યોગીજી મહારાજના સંકલ્પની સ્મૃતિ સાથે અને પ્રાણ પ્યારા જે હરિકૃષ્ણ મહારાજની ચલ મૂર્તિ સાથે એ અક્ષરબ્રહ્મ ગુણાતીતાનંદ સ્વામીની ચલ મૂર્તિ પધરાવવાની એમને ઈચ્છા વ્યક્ત કરી. એટલે તારીખ 31/10/2020ના રોજ એ શરદ પૂર્ણિમાના પવિત્ર દિને ગુણાતીતાનંદ સ્વામીની ચલ મૂર્તિ પ્રતિષ્ઠા કરવાનું નક્કી થઈ ગયું. આવું ગુણાતીતાનંદ સ્વામીની મૂર્તિ પધરાય ને એ માટે શરૂઆતથી તે સ્વામીશ્રીનો ઉત્સાહ આપણને અદમ્ય જોવા મળતો. મૂર્તિ કેવી તૈયાર કરવી, મૂર્તિ માટે સિંહાસન કેવું, વાઘા કેવા, અને પ્રતિષ્ઠા વિધિ માટે યજ્ઞ કરવો, શોભાયાત્રા કરવી, આવું બધું આયોજનો મહંત સ્વામીમાં જે અગાઉથી નક્કી કરી નાખેલું મનની અંદર. એટલે આવા સૂચનો કરતા ગયા, એટલે એક સ્વામીશ્રીએ સૂચન આપ્યું અને વડીલ સંતોને પત્રમાં પણ લખી જણાવવાનું કહ્યું. અને સ્વામીશ્રીએ કીધું કે ઈચ્છા મુજબ છે ને બધું આયોજન આવું કરજો. એટલે નગર યાત્રા કરવાની જ્યારે વાત નીકળી ને ત્યારે એક સંતે કહ્યું કે 40 જણમાં શું નગર યાત્રા કરવી. એટલે સ્વામીશ્રીએ કીધું કે મને 40 નહીં 40,000 દેખાય છે. જો આ સ્વામીશ્રીના મનની અંદર એ રમી રહેલો ઉત્સાહ રહ્યો ને આપણને એમના વાણી દ્વારા જોવા મળતો અહીંયા. બીજી બાજુ જ્યારે સ્વામીશ્રીએ હરિભક્તોને સંબોધીને પત્ર લખ્યો, એમાં સ્વામીશ્રીએ તે મૂર્તિ પ્રતિષ્ઠા નિમિત્તે ઘર શણગારવાની વાત કરી, વિવિધ પકવાનો તૈયાર કરવાના સૂચનો લખી આપ્યા, અને પ્રતિષ્ઠા દિને આદિવાસીથી માંડીને અમેરિકાવાસી સુધીના એ લાખો ભક્ત મહાપૂજામાં જોડાઈને એવું આયોજન કરવાની પણ ઈચ્છા એમને વ્યક્ત કરી અને પત્ર પણ લખ્યો. અને દરેક મંદિરોની અંદર, દરેક ઘરોની અંદર એ ઘરે ઘરે આવી રીતે વધામણા થાય ને અક્ષર પુરુષોત્તમ મહારાજના, આવી ઈચ્છા એમને વ્યક્ત કરતા દરેક મુમુક્ષોને હરિભક્તને આજ્ઞા કરી. હવે પ્રતિષ્ઠાની પૂર્વત રાત્રિએ તે આરામમાં જવાનો સમય થયો, એટલે સેવક સંતોએ કીધું કે હવે તમે સ્વામી આરામમાં જાઓ. અને આરામમાં જવું નથી ત્યારે સ્વામીશ્રીએ કહ્યું કે ઉત્સાહ એટલો બધો છે ને કે આરામમાં જવાનો વિચાર જ નથી આવતો. તો વિચાર કરો, આ અક્ષર બ્રહ્મને પધરાવાનો, પ્રતિષ્ઠા કરવાનો એમનો ઉત્સાહ કેટલો હશે. ગુણાતીતાનંદ સ્વામીના એ 236માં પ્રાગટ્ય દિન હતો. શરદ પૂર્ણિમાના દિવસે એમને વૈશ્વિક મહાપૂજા કરી, અને ત્યારબાદ સ્વામીશ્રીના હસ્તે વૈદિક વિધિ અનુસાર એ મૂર્તિ પ્રતિષ્ઠાની વિધિ થઈ, અને સર્વત્ર જય જયકાર થઈ ગયો. અને સૌના હૈયાની અંદર ગાય ઉઠ્યા, થઈ રહ્યો છે જય જયકાર રે સ્વામી મળવાથી, કોઈ બીજાનો ન રહ્યો ભાર રે સ્વામી મળવાથી, થઈ રહ્યો છે જય જયકાર રે સ્વામી મળવાથી. અને સ્વામીશ્રીએ આ પ્રસંગે આશીષ અર્પતા કહ્યું કે હરિકૃષ્ણ મહારાજ સાથે સ્વામીની જોડ થઈ ગઈ, અનાદિની જોડ, નિત્ય જોડ, અને આપણે પણ અક્ષરરૂપ થઈને શ્રીજી મહારાજના ચરણમાં બેસી ગયા. તો જો કેવું એમને કેવા અક્ષરરૂપ થવાનું ને, અને ગુણાતીતાનંદ સ્વામી જેવા એ આપણને ભાવ રહીને અહીંયા આપણને જોવા મળ્યું. અને શ્રીજી મહારાજની આપણને ઉપાસના કરવાની વાત આપણને અહીંયા સ્પષ્ટપણે દેખાઈ આવે છે. સ્વામીશ્રીએ જ્યારે મૂર્તિ પ્રતિષ્ઠાનો આટલો બધો ઉમંગ હતો, એટલે તેઓએ નિમિત્તે 15 દિવસનું એમને અક્ષરબ્રહ્મ ગુણાતીત સત્ર યોજવાનો પણ આદેશ આપ્યો કે દર વર્ષે આ અક્ષરબ્રહ્મ ગુણાતીત સત્રનું આયોજન કરવું. અને આ સત્રની અંદર વિદ્વાન સંતો એના પ્રેરક પ્રવચનો અને ત્યારબાદ આશીર્વચન સ્વામીશ્રીના આ રીતે આયોજન કરવું. તો પ્રત્યેક વર્ષે પણ આ 15 દિવસીય આ ઉજવાય છે. અને આ વર્ષે પણ પ્રાપ્તિના વિચાર ઉપર આ ગુણાતીત સત્રનું, અક્ષરબ્રહ્મ ગુણાતીત સત્રનું આયોજન થયેલું. તો આ ખરેખર એમની આપણા ઉપર કૃપા જ ગણી શકાય
સાથે સાથે વિદ્વત જગતની અંદર પણ એમને પ્રવર્તન કર્યું છે. પ્રમુખ સ્વામી મહારાજની પ્રેરણાથી ભદ્રેશદાસ સ્વામીએ તો સ્વામિનારાયણ ભાષ્યો અને સ્વામિનારાયણ સિદ્ધાંત સુધા ગ્રંથોની રચના કરી. પણ મહંત સ્વામી મહારાજની પ્રેરણા અને પ્રોત્સાહનથી આ શાસ્ત્રો જ્યારે ઉત્તર અને દક્ષિણ ભારતના જે મૂર્ધન્ય વિદ્વાનો છે એમના સમક્ષ પ્રસ્તુત કરવામાં આવ્યા ત્યારે તેઓ પણ ખૂબ પ્રભાવિત થઈ ગયા. અને આ તમામ વિદ્વાનોએ પણ અક્ષર પુરુષોત્તમ દર્શનના તત્વજ્ઞાનને એક મૌલિક અને નૂતન એક વૈદિક તત્વજ્ઞાન તરીકે સ્વીકાર્યું છે. તો ખરેખર એ વિદ્વત જગતની અંદર પણ મહંત સ્વામી મહારાજે આ ઉપાસનાનું કાર્ય કર્યું છે. દેશ વિદેશની અંદર એમને હજારોની સંખ્યાની અંદર આપણને અત્યારે મંદિરો, હરિમંદિર તો કેટલાય તે, પણ તમે અક્ષરધામ જુઓ, સાથે સાથે આબુધાબીનું મંદિર જુઓ કે મુસ્લિમ કન્ટ્રી છે પણ છતાં પણ ત્યાં આબુધાબીનું મંદિર, તેમને કણાદનું, સુરતનું અક્ષરધામ અત્યારે બની રહ્યું છે, રોબિન્સવિલ અક્ષરધામ. તો આવા તો ઘણા બધા મંદિરોનું અત્યારે નિર્માણ થઈ રહ્યું છે. તો આવા અક્ષર પુરુષોત્તમ ઉપાસના ઠેર ઠેર પ્રવર્તે ને એ માટે જ તે 2020 સુધીની અંદર તો એમને 3 શિખરબદ્ધ મંદિરોની તૈયાર પણ કરી દીધા અને પ્રતિષ્ઠા કરી દીધી. અને અત્યારે પણ ઘણા બધા આપણને શિખરબદ્ધ મંદિરો નિર્માણ થતા જોવા મળે છે અને સંસ્કાર ધામો તો ઘણા બધા બની રહ્યા છે. તો ખરેખર આપણને એક પ્રકારની એક અનુભૂતિ થાય છે કે આ પ્રવર્તન જે ઉપાસના રહ્યું ને એનો મહંત સ્વામી મહારાજનો ભીડો કેટલો બધો આપણને જોવા મળે છે. સાથે સાથે સંત દીક્ષા પણ એટલી, કારણ કે સ્વામીશ્રીના તો સાધુતાયુક્ત વ્યક્તિત્વથી આકર્ષિત થઈને અત્યારે દેશ કે પરદેશના હજારો લાખો પગાર હોય આ છોડીને પણ યુવાનો સંસારનો એ રંગ રાગનો ત્યાગ કરીને સ્વામી પાસે સંત દીક્ષા માટે આવે છે. અને એટલું જ નહીં, આ નવ યુવાનો આજે સંતો ગામો ગામ વિચરણ કરે છે. એ શા માટે? અક્ષર પુરુષોત્તમ ઉપાસનાનું પ્રવર્તન. સ્વામીશ્રીએ તો સન 2021 સુધીમાં તો એમને 198 યુવાનોને તાગાશ્રમની દીક્ષા આપી અને હજુ પણ ઘણા બધા યુવાનો આવનાર વર્ષોની અંદર એ દીક્ષા પ્રાપ્ત કરવાના છે. તો જો આ સ્વામીશ્રીએ આવા અનેક વિરલ અને અદ્વિતીય કાર્યો કરેલા છે અને આ નવખંડ ધરા ઉપર એક ઉપાસના પ્રવર્તનનું કાર્ય એમને કરેલું છે. એ શાસ્ત્રીજી મહારાજે પોતાના અંતિમ વર્ષોની અંદર આ ઉપાસના પ્રવર્તન માટે કાર્ય કહેતા કે મારું કાર્ય ચાલુ રહેશે. અને આજે ખરેખર શાસ્ત્રીજી મહારાજનું આ કાર્ય મહંત સ્વામી મહારાજ દ્વારા આગળ વધી રહેલું છે અને આપણને દેખાય છે. જો આપણને મહંત સ્વામી મહારાજ આવી રીતે મંદિરો, શાસ્ત્રો, આની તો રચના થાય જ છે, પણ આંતરિક રીતે પણ એ આપણને આગળ વધારે છે. એ બાળકો, યુવકો હોય કે પછી વૃદ્ધો હોય તો એને રવિ સભા કે યુવક સભા તો આ તો બધું ઠીક છે, પણ મિશન રાજીપો સંસ્કૃતની અંદર એ બાળકોને તૈયાર એમનું ઘડતર કરી રહ્યા છે. સાથે સાથે યુવકો તો મહંત સ્વામી મહારાજ તો યુવકો મારું હૃદય છે, આવી રીતે યુવકોને વધાવતા અને ઘણી વખત બોલેલા છે. એ પ્રાપ્તિનો વિચાર હોય કે 15 મિનિટની અંદર અક્ષરધામમાં જેવું સુખ તમને છતાં દેહ પ્રાપ્ત થશે. અત્યારે પણ હાલની અંદર જ તે થોડા 2 દિવસ પહેલા જ તે મહંત સ્વામી મહારાજે આજ્ઞા કરી કે પ્રાપ્તિને વિચારને હવે આપણે આરતીની પહેલા નિધિધ્યાસનની અંદર એમાં કડીમાં જ તે જોડી દેવાનું. એટલે જેમ કડી આપણે કોઈ કાપીએ નહીં આરતીની, એમાં નિધિધ્યાસન પણ કાપવું નહીં. એ પછી આપણને જે ભગવાન મળ્યા છે, જે સત્પુરુષ મળ્યા છે, એમનો મહિમાનું ગાન સાથે સાથે આપણે આરતીમાં જોડાવાનું છે. તો દરેક અત્યારે ઘર મંદિર હોય કે ઘર સભા હોય કે રવિ સભા હોય કે પરાસભા હોય, એ દરેક જગ્યાએ આપણને આ નિધિધ્યાસન કરવાનું કહે છે. તો ખરેખર આંતરિક શુદ્ધિ માટે પણ મહંત સ્વામી મહારાજ કાર્ય કરી રહ્યા છે અને ઉપાસનાની એક દ્રઢતા થાય, કારણ કે ઉપાસના જ મહત્વ છે અને ઉપાસનાનું કાર્ય મહંત સ્વામી મહારાજ અત્યારે કરી પણ રહ્યા છે અને આગળ કરવાના પણ છે. તો આ સ્વામીશ્રીએ જે અક્ષર પુરુષોત્તમ ઉપાસના એ આમ પ્રવર્તનનો આમ ગિરનાર ઉપાડ્યો ને એવું આપણને લાગે. તો આપણે યત કિચન જેટલો પણ ટેકો અડાડ્યો, જેમાં શ્રી કૃષ્ણ ભગવાન એ જે આમ પર્વત ઉપાડે છે, ગોવર્ધન પર્વત, અને બધાએ લાકડીનો અમુકે ટેકા દીધા, અમુકે હાથ આંગળીઓ રાખી, એટલે બધાનું કલ્યાણ થઈ ગયું. એમ આ ઉપાસનાનું જે કાર્ય કર્યું છે ને, ગિરનાર ઉપાડ્યો છે ને, તો આપણેથી જેટલું થાય એટલું આમ જીવનના અંતિમ શ્વાસ સુધી આપણે છે ને જેટલું ઉપાસનાનું પ્રવર્તન કરી શકીએ એટલું આપણે કાર્ય કરવાનું છે. અને સાથે સાથે આપણે અક્ષર પુરુષોત્તમના બળદિયા બનવાનું છે અને સેવામાં જોડાવાનું છે. કારણ કે ગુણાતીતાનંદ સ્વામીએ જ પોતાની વાતની અંદર કીધું કે તમે કોઈક એક મુમુક્ષુ હોય અને તમે હરિભક્ત કરો, સત્સંગી કરો, તો તમને એક બ્રહ્માંડ ઉગાર્યા જેટલું પુણ્ય મળે.
તો આવું અલૌકિક પુણ્ય આપણને સત્પુરુષના વાક્યોની અંદર આપણને વચનમાં વિશ્વાસ છે, તો આ વિશ્વાસ રાખીને આપણે આગળ વધીએ તો આપણા જીવનની અંદર પણ જે આપણને ઉપાસના પ્રવર્તન આપણે શ્રીજી મહારાજથી લઈને ગુણાતીત ગુરુ પરંપરાએ કરેલું છે અને હાલ પ્રગટ સત્પુરુષ મોક્ષનું દ્વાર મહંત સ્વામી મહારાજે પણ કર્યું છે, તો આ ઉપાસનામાં આપણે જોડાઈએ અને બીજાને પણ જોડીએ. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. આવા જ આધ્યાત્મિક પ્રવચનો સાંભળવા માટે અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.